હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. રવિવાર છે આજે, તો વાગ્યા છે 11:30 ગાઈઝ, અને અમે મસ્ત મજાની હું તૈયાર થઈ ગઈ છું. જો કુર્તો ને આવું પહેર્યું છે, કંઈક તે દિવસે પહેર્યો હતો ને એક પહેર્યો છે, કેમ કે ધોવાનો બાકી હતો એટલા માટે ખાલી સનસ્ક્રીન લગાવી છે. કોઈ મેકઅપ વગેરે નહીં કર્યો. અમારા નેલ્સ કાલે કર્યા હતા એ ગાઈઝ. અને અમે લોકો આજે જઈ રહ્યા છીએ મારી દેરાણીને ત્યાં. અધિક માસનું જમવાનું એ લોકોને બધાનું રાખ્યું છે, તો અમને બી જવાનું કીધું છે. તો અમે ત્યાં જઈએ છીએ. તો સવારમાં ભાઈનું તોફાન ચાલુ છે. બધાને ફોટાનું પાછળથી તોડીને પાડી નાખ્યું. એટલી ગરમી લાગે છે ને એને. અમે લોકો મારા દિયર આવી રહ્યા છે. અમે બધા સાથે જઈએ છીએ. એટલે અમારા સાસુ અને દેરાણી એ બંને જણા તો કાલ રાત્રે ગયા હતા, એટલે અમે 3 અત્યારે જઈએ છીએ. તેમની રાહ જોઈએ છે આવે એટલે અમે નીકળશું. જો આવી ગયા છીએ ઘરે. 4:45 વાગી ગયા છે. ત્યાં તો એવું કે વિડીયો લીધો નહોતો મેં તમને જેમ કીધું તેમ. હવે છે ને કપડાં વપડા ચેન્જ કરી દઈએ ને એડ્રેસ થોડી વાર પહેલી અને સૂઈ જઈએ. પછી ઉઠીને આપણે જવાનું છે મણિનગર. આપણી સ્કૂલ બેગ ને લંચ બોક્સ ને થોડું નાસ્તો ને એવું બધું લેવા. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, મજા આવશે. સાથે મળીને આપણે શોપિંગ કરશું. કેવી શોપિંગ કરીને આવશું એ હું તમને બતાવીશ. કાલથી ફાઇનલી પ્રોપરલી સ્કૂલ સ્ટાર્ટ થઈ જવાની છે એના માટે. ચલો થોડી વાર રેસ્ટ કરીએ, મોડું ધોઈએ, કપડાં બદલીએ. બહુ જ ગરમી લાગી ગઈ છે ગાઈસ. જો 8 વાગી ગયા છે. અમે રેડી થઈ ગયા છીએ. મસ્ત આવો 1 પીસ કોટનનો પહેર્યો છે, ગરમી ના લાગે એના માટે. તોય મને તો બહુ જ ગરમી લાગી રહી છે ગાઈસ. જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. હવે જઈએ છીએ બેગ લેવા, લંચ બોક્સ લેવા, જે તમને કહી રહી હતી એના માટે. આખો દિવસ પછી તો આવીને 5, 5:30, પોણા 6 જેવું તક સૂયો. પછી 6 વાગે હું સૂઈ. 6:30, પોણા 7 ઉઠી. અને ઉઠીને થોડો નાસ્તો બાસ્તો કરાયો, ફ્રેશ થયા, કપડાં બદલાયું, બધું નાનું મોટું કામકાજ કર્યું. ત્યાં તો 8 વાગે, પોણા 8 એટલે મારી ઘરે 10 મિનિટ આગળ છે, એટલે પોણા 8 જેટલું થયું છે. ચલો ફટાફટ નીકળીએ. તમને બતાવું મણિનગર જઈએ છીએ. ફર્સ્ટ ક્રાઈમાં જઈએ છીએ. ક્યાં જઈએ છીએ કોઈ આઈડિયા નથી. જઈએ છીએ બસ એટલો જ આઈડિયા છે. કઈ જો અહીંયા ઉપર દેખાય છે ફર્સ્ટ ક્રાય. ટોય ને ત્યાં ઉપર ફર્સ્ટ ક્રાયમાં અમે જઈને આવ્યા. એટલે બેગ લઈ લીધું છે. પારસ બિલિંગના લાઈનમાં ઊભા હતા અને અમે પછી અંદર આ તક્ષ બધું લેવું કરવું હોય છોકરાઓને, તો જોઈને ટોય ને એવું, એટલે અમે પાછા આવતા રહ્યા. The next day. જય શ્રી કૃષ્ણ. ફરીથી મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. કાલનો વિડીયો જ્યાંથી પૂરો કર્યો તો ગાઈઝ આજે એ જ વિડીયો જોઈન કરવો પડશે, કેમ કે કાલે સન્ડે હતો ને આમ ગયા એમાં છે ને વિડીયો શૂટ જ ના કર્યો. સવારનું બધું કામ બતાવી દીધું અને એટલી આળસ આવતી હતી બ્લોગ ના સ્ટાર્ટ કર્યો. પછી મેં કીધું રેડી થઈ જાઉં તો થોડું કામ કરવાનું મૂડ આવે. પછી આપણે થોડા રેડી થઈ ગયા. અને મેં સેટરડેની ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી કે હું છે ને મંડેના લાઈવ આવીશ. તો આજે મંડે થઈ ગયો છે, તો આપણે લાઈવ બી આવી ગઈ ઇન્સ્ટાગ્રામમાં. અડધો કલાક લાઈવમાં બી બધા સાથે વાતો કરી, ફ્રેશ થઈ ગઈ, મજા આવી ગઈ ગાઈઝ. અને હવે વાગી ગયા છે 2:11 થઈ છે ગાઈઝ, જોયું. અને હવે આપણે જઈ રહ્યા છીએ થોડી એવી શોપિંગ કરવા માટે. ચલો ત્યારે નીકળીએ છીએ. શું લઈએ છીએ, ક્યાં જઈએ છીએ પછી જ ખબર પડશે. અને હવે મારી પાસે 3 વાગે તક સ્કૂલ લેવા જવાનું છે ને ત્યાં સુધીનો ટાઈમ છે. ચલો ફટાફટથી આપણું કામકાજ પતાવીએ. 2-3 નાના કામ લઈ નીકળું છું. મારે બેંકમાં બી જવું હતું પણ થોડું લેટ થઈ ગયું છે, તો બેંકનું કામ આપણે કાલે જ રાખશું. આજે આ બધું કામ પતાવીએ અને ગઈશ કાલે પછી અમે છે ને મણિનગર શોપિંગ કરી. પછી ફર્સ્ટ ક્રાઈમાં તમને કીધું એમ કે બેગ લઈ લીધું. પછી લંચ બોક્સ લેવાનો બાકી રાખ્યું કેમ કે ત્યાંથી મજા નથી આવતી. અને જેન સાથે ગયો મેં કીધું ફરીને એક મસ્ત મજાનું ક્યુટ લંચ બોક્સ તક્ષ માટે હું લઈ આવીશ. અત્યારે તો છે કંઈ સાવ નહોતું એવું નહોતું, તે જે છે એમાં જ આપી દીધું આપણે આજે 1-2 દિવસ. આમ તો ચાલે એવો જ છે. પારસ તો એવું કહેતા હતા કે ચાલે એવો છે, બહુ એવી કંઈ ખાસ જરૂર નથી, કેમ કે એને સ્કૂલમાંથી ઓલરેડી 2 વાર જમવાનું આપે છે. પણ થોડો કોરો નાસ્તો સાથે બેગમાં રાખવાનો કે ક્યારેક એકદમ અચાનકથી ભૂખ લાગી ગઈ અથવા કોઈ બચ્ચાને ખાતા કરતા જોઈ જાય તો છોકરાઓને એકબીજાને જોઈને ખાવાનું મન થઈ જાય ને, તો એટલા માટે એક બેગમાં એક્સ્ટ્રા મૂકી રાખવા માટે લેવાનો હતો. તો જોઉં છું એના માટે. અને બીજી 1-2 ગિફ્ટ લાવી છે મારે, તો એ લેવા માટે જવું છે. તો આપણે ચલો હવે નીકળીએ છીએ. ગિફ્ટ એવું લેતા આવીએ, કરતા આવીએ અને જોઈએ પછી આગળ શું થાય છે શું નહીં. ચલો મારી સાથે આપણે સાથે મળીને છે ને શોપિંગ કરવા જઈએ. હવે શોપિંગ અને ગાઈઝ હા જો કાલે પછી હું તમને જેમ કીધી બેગ લીધી, એના પછી તક્ષની બુક બાઇડિંગમાં બુક આપેલી હતી. તમે આગળ વિડીયોમાં જોઈએ એ બુક બાઇડિંગમાંથી બુક લીધી. પારસને ક્રોક્સ લેવા હતા, તો અમે લોકોએ ક્રોક્સ લીધા. પણ તક્ષ સાથે હોય, છોકરું સાથે હોય ને એટલે વિડીયો શૂટ કરવાનું, બ્લોગ બનાવવાનું રહી જ જાય છે ગાઈઝ. પછી ક્રોક્સ લીધા. હા પછી તક્ષના સ્કૂલના સોક્સ લીધા અમે લોકોએ. પછી ઇન્દુબેનમાં જેમ નાસ્તો લેવા જવાનું કહેતી હતી એ નાસ્તો લીધો. 1-2 દિવસમાં તમને બતાવીશ નાસ્તો. ક્યારેક બ્લોગ સ્ટાર્ટ જ હોય અને હું નાસ્તો કરતી હોય એવું કંઈ ત્યારે. તો બસ એવું બધું પતાવ્યું. પછી મને મન થઈ ગયું બહુ છે ને ભૂખ નથી, બપોર બહુ જ ખાધું હતું ને, તો એટલે એવું જ વિચારીને ગયા હતા કે ઘરે જઈને છે ને પૌવા બનાવીને જમી લઈશું, કેમ કે ભૂખ નથી ને એટલા માટે.
પણ પછી રસ્તામાં છે ને હું બુક બાઇડિંગની બુક લેવા ગઈ ને ત્યાં પાણીપુરીવાળાને ત્યાં બહુ જ ભીડ હતી. જોઈને મન થઈ ગયું, પણ ત્યારે કેવું છે કે પછી બધી દુકાનો બંધ થઈ જાય ને એના માટે અમે ત્યાંથી જતા રહે. બધું કામ પત્યું ને એટલે કીધું ચલો ને થોડીક પાણીપુરી ખાતા છીએ. તો પાણીપુરી ખાધી, પછી સોડા પીધો. પહેલી વાર મેં જાંબુવાળી સોડા પીધી, ના મજા આવી ગઈ. મને આમ જનરલી જાંબુવાળી વસ્તુ બહુ જ ભાવતી હોય ને જાંબુ મારા એટલા ફેવરેટ છે કે अब દિલના નજીક હોય ને એવું છે. તો પણ મજા ના આવી એટલે પછી આપણે કંઈ નહીં, તો એ સોડા પીધી ને પાણીપુરી ખાધી. પછી ચક્કર મારીને અમે લોકો આવી ગયા ઘરે. ગઈ લાઈવ કરતી હતી ને પંખાનો અવાજ આવે ને એટલે મેં થોડી વાર એસી ચાલુ કરી હતી. હવે એસીને બધું બંધ કરી દઈએ અને આપણે હવે નીકળીએ. એક બે નાની નાની જે વસ્તુ લેવી છે ને, કામ પતે તો પતાવી દઈએ. ચલો પછી મળીએ. જો અહીંયા ઇઝી બાયમાં જાઉં છું, ટાઈમ નથી એટલે અંદર તો અમે વિડીયો નથી લેવા દેતા, તો એમને એમ જઈને આવી જાઉં છું. ગઈ ઇઝી બાયમાં છે નાના છોકરાના કપડા બહુ જ ફાઇન હોય છે અને પ્રાઇસ બી વ્યાજબી હોય છે. એટલા મસ્ત હતા ને, પણ એ લોકો શૂટ નહીં કરવા દેતા, પણ તો બી મોટું મોટું તમને મેં બતાવ્યું છે કે આવું કંઈક છે નથી. ગઈસ ટાઈમ નહોતો પણ છોકરીને શોપિંગ કરવામાં પહેલો નંબર આવે. અહીંયા હું છું, મારું આખું લુક જોયું, મારી ચોલીની અંદર કપડાં બી ઓલરેડી છે, જોયા તમે? જો લઈ લીધા છે. હવે ઝુડિયોમાં થોડો ટાઈમ છે તો આંટો મારતી. ઇયરિંગ્સ ને હાથના બી મસ્ત મસ્ત છે. જો આ બધી ચાપ જેવું છે લગાવવાનું, બ્રોચીસ જો મસ્ત મસ્ત, સાડી પિન, બ્રોચ. આ જો બ્રેસલેટ જો હાથના 149માં બે છે, જોઈન્ટ નથી, અલગ અલગ. મને આ વાળા બહુ જ ગમે. આ વાળા આ જો 99માં. મારે છે ને ચાંદીમાં લેવાનું વિચાર કરું છું, એવું મળી જાય ને તો. ગાઈ જો શોપિંગ એ કરી લીધી ને તક્ષને લઈ આવી મસ્ત મજાનું ગાઈઝ. અને હું છે ને ફેસ યોગા બહુ નથી કરી રહી વેકેશન અને થોડા પણ તોય જો અહીંયાથી છે ને આ પ્રોપર થોડો શેપ આવવા લાગ્યો છે મારા ફેસમાં. અહીંયાથી બી થોડી પહેલાં કરતાં ઓછી થઈ ગઈ છે જો લાઈન, પણ આ થોડું થોડું જો છે ને. આઈ લવ ધીસ ગાઈઝ. અંકિતા લોખંડેને ઓળખો છો? મને અંકિતા લોખંડેનો ફેસ એકદમ શાર્પ મસ્ત એટલો ગમે, એટલો બધો ગાઈઝ. અને ચલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ બતાવી દઈએ કે હું શું લાવી છું. જો હું છે ને એક આ ક્યુટ બેબીનું ફ્રોક લાવી છું. અમારે ત્યાં ભત્રીજી છે એના માટે, કેમ કે અધિક માસનો આજે છેલ્લો દિવસ છે ગાઈઝ. વિડીયો થોડો 2-4 દિવસ ઉપર નીચે આવી શકે છે, કેમ કે મારે એડિટિંગમાં હાથેમાં થોડું મોડું થઈ જાય છે ને, એટલે મારા બ્લોગ થોડા ડીલે થઈ જાય છે. એના માટે મને માફ કરજો ગાઈઝ. અને હું દસરાણા ગઈ ત્યારે પણ હવે નાના ક્યુટ બેબીના કપડાં લઈને ગઈ હતી ને ગાઈઝ. શોપિંગ કરવા જઈએ અને આપણે શોપિંગ ના કરીને આવીએ એવું તો પોસિબલ હોય નહીં. તો હું છે ને ગાઈઝ કેમ ઉલજી ગયું આ બધું, જોઈન્ટ નથી, આ અલગ અલગ છે. જો એક આ કુર્તી અંદરની છે આખો આવ, અને એની ઉપર છે આ કોટી. અને કોટીમાં બી હેન્ડવર્કનું મસ્ત વર્ક કરેલું છે. અને સ્લીવમાં આવી નાની એકદમ સિક્વન્સના વર્કવાળી બોર્ડર આપેલી છે. મશીન વર્ક છે, હેન્ડવર્ક નથી. અને આ વર્ક બહુ ફાઇન છે. અને કલર ગાઈઝ આવો મારી પાસે આ ઇંગ્લિશ કલરવાળો એક બી પીસ નહોતો. અને એના નીચે બી આ છે. અને આ ઉપરથી આખું ઓપન રહે ને એ ટાઈપનું છે. ઉપર દોરી આપેલી છે, કેમ હું બતાવું? હા જો અહીંયા દોરી આપેલી છે, જો આખું આમ. અને આ તો ખાલી પિન મારેલી છે, બાકી જો આપણે કાઢી નાખીએ. આને એકલું બી પહેરવું હોય ને તો બી પહેરી શકો. મને આવા કુર્તા બહુ જ ગમે ગાઈઝ. આ જે શેપના આવે ને અહીંયાથી આમ એવા શેપના બહુ જ ગમે. જો અહીંયા નાનો કટ બી આપ્યો છે. તો આવું સિલ્વર હું છે ને ઝુડિયોમાં એના માટે જ ગઈ હતી. મને આ મેં ઇઝી બાયમાંથી લીધું. ઇઝી બાયમાં મને આવી સિલ્વર કલરનું પેન્ટ ના મળ્યું, તો મેં કીધું ઝુડિયોમાં જઈ આવું મળે તો, પણ મને ઝુડિયોમાંથી બી ના મળ્યો. અને એની ઉપર ગાઈઝ આ પહેરીએ એની ઉપર આવી મસ્ત મજાની કોટી હતી. અને ગાઈઝ સેલમાં હતું તો મને બહુ જ ઓછી કિંમતમાં પડ્યું છે. તમે લોકો ખાલી કોમેન્ટ કરીને કહેજો કે મને કેટલામાં પડ્યું હશે, પછી હું સાચી કિંમત કહી. જો એક માપી લો પછી કે એક્સચેન્જ નહીં થાય. એટલે અંદર જો આ કુર્તી આવશે, ઉપર આ જો કેવું મસ્ત લાગે છે. હા ને, અંદર કુર્તી નથી પહેર્યો ગાઈઝ, મેં ખાલી મૂકી જ છે. પણ અત્યારે આની બહુ ફેશન નીકળી છે આવી. આવું મારી પાસે એક બી નહોતું. ડબલ હું અંદર બહાર બંને રીતે પહેરી શકું. સિલ્વર કલરનો મસ્ત પ્લાઝો લઈ આવું છું. મારી પાસે પિંક તો છે, ઓરેન્જ તો નથી, પણ મારે આવું સિલ્વર પ્લાઝો જ લાવવાનો વિચાર છે. તો સિલ્વર પ્લાઝામાં જ આપણે પહેરશું
મસ્ત લાગે છે. ને ગાઈઝ મને તો છે ને છેક ફૂલ છેક નીચે સુધી આવે છે એ. અને ગાઈઝ સાચું કહું એક જ પીસ હતો, બહુ જ તમે વિચારી નહીં શકો ને એટલી ઓછી કિંમતમાં મને મળ્યો છે. સૌથી મેઇન ચીજ શું કે એમ સાઇઝ હતી, નાની સાઇઝમાં છે ને બહુ ઓછા કુર્તી, નાની સાઇઝવાળી ઝેન્ઝીવાળા લોકો કુર્તા ના પહેરતા હોય, મોટી સાઇઝવાળાને આ એમ સાઇઝ થાય નહીં તો વળી મારું કામ થઈ ગયું. બહુ જ ઓછી કિંમતમાં તમે મતલબ કોમેન્ટ મને એવું લાગે છે કોઈની સાચી નહીં કે કોમેન્ટ આવે એટલી ઓછી કિંમતમાં લાવજો. ચાલો ત્યારે મસ્ત કુર્તી દિલકુચ કર. આમાં તો કોઈ બી બહુ બધા કલર છે એટલે કોઈ બી પર પહેરી શકો, પણ હું એકવાર સિલ્વર પેન્ટ લાવીને જોઈશ. જો સિલ્વરમાં જ વધારે સારું લાગતું હોય ને તો આઈ પ્રિફર કે હું સિલ્વરમાં પહેરું. અધરવાઇઝ પછી કોઈ ડાર્ક કલરમાં ગઈ તમે સજેસ્ટ કરો તો કે કોઈ ડાર્ક કલર પિંક એની નીચે પહેરીશ તો કેવું લાગશે. ગઈઝ મેકઅપ નથી કર્યો ને તો એ મારો ફેસ મસ્ત લાગે છે. મારા ફેસમાં બસ એક જ પ્રોબ્લેમ છે, મારે ઓપન પોર્સ બહુ જ થઈ ગયા છે અને બહુ જ થઈ જાય છે. વધતા તો નથી, સ્ટોપ થઈ ગયા છે પણ થાય છે બહુ. એટલે ગઈઝ એ મને મારો ફેસ એટલે બાકી આઈ લવ માય સેલ્ફ. અને મારે છે ને ચાલુ છે બધું એક્સરસાઇઝ ને હાથે ડાયટ ને એવું બધું જોઈએ છે ધીમે ધીમે કેવું થાય છે કેવું નથી થતું. ને ગાઈઝ મસ્ત વ્લોગ રોજ આવે છે, જોતા રહો, ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો કેમ કે તમારા સાથ સપોર્ટની મને બહુ જરૂર છે. ને તમારી જોડે વાતો કરવા બેસું ગાઈઝ કર્યા જ કરું ખબર નહીં કેમ. ચલો મળીએ. આજે સાંજે જવાનું છે મારા મામાજીને ત્યાં આજે જમવાનું પ્રોગ્રામ છે બધાનો, તો ત્યાં જઈશું, જમશું, મોજ કરશું. એટલે હવે ચલો બીજા જે નાના કામ છે ને પતાવી દઈએ. તક સ્કૂલથી આવી ગયો છે અને ફ્રેશ કરીને બેસ્યો છે, રમે છે. સવારના સ્કૂલ ગયા હોય એટલે થોડી વાર રમશે, પછી એને ખાવું હોય તો ખવડાવી પીવડાવી દઈએ અને પછી સુવડાવી દઈએ. ચાલો હજુ મારે કપડાં ને એવું બધું બી વાળવાનું. કાલે બી સવારના બહાર ગયા હતા, આઈને થોડી વાર સૂઈને ઉઠીને પાછા બહાર ગયા તો આવતા લેટ થઈ ગયું હતું, તો કાલના બી કપડાં બાકી છે વાળવાના, તો એ બધું બી પતાવી દઈએ ફટાફટથી. પછી તમને ગાઈઝ આ જગ્યામાં એવી છે કિચનની, મને એટલી મસ્ત સનલાઇટ આવે છે ને એટલી મજા આવે છે ને કામ કરવાની. અહીંયા આગળ જો આટલી મોટી મારે વિન્ડો છે, વિન્ડોના લીધે સનલાઇટ મસ્ત આવે એટલે મજા આવી જાય ને. અહીંયા સનલાઇટના લીધે ફેસ બી એકદમ પરફેક્ટ લાગતો હોય છે, બહુ જ મજા આવી જતી હોય ગાઈઝ. ચાલો ત્યારે કપડાં એટલે કાલના પડ્યા છે, આજના સૂકી ગયા, પાછું જવું છે એટલે ફટાફટ કીધું વાળી કરીને પતાવી દઈએ ને તો પ્રોપર શાંતિ એમ આપણે પછી. એટલે હું એ વિચારું છું હવે કે મેં વન પીસ જેવું પહેર્યું છે, કાલ જે પહેરીને ગઈ હતી ને થોડીક વાર માટે શોપિંગ કરી, આજે પહેરીને પાછી શોપિંગ કરી. તો અને હું લાઈવ બી આવી હતી, એ બધું હતું એટલે મેં આજે આ જ કપડાં પહેર્યા હતા ઇન શોર્ટ, કેમ કે સવારથી બ્લોગ બી નહોતો સ્ટાર્ટ કર્યો, કંઈ નહોતું. તો હવે કપડાં નાઇટ ડ્રેસ જ પહેરી લઈએ. નાઇટ ડ્રેસ પહેરીને ફટાફટ કામે લાગી જઈએ. એટલે નાઇટ ડ્રેસમાં છે ને કામ કરવાની સ્પીડ ડબલ થઈ જતી હોય છે ને એવું લાગે છે મને. તમારે એવું થાય છે કે નથી થતું એ કોમેન્ટ કરી દેજો પાછા. કંઈ તમે લોકો કોમેન્ટ નથી કરતા, કોમેન્ટ કરો ને, આપણે કોમેન્ટમાં વાતો કરશું આટલી બધી. હું આટલી બધી તમારી સાથે વાતો કરી શકતી, તમે કેમ નથી કરતા મારી સાથે વાતો. અને હેર કેરના ગાઈઝ બહુ જ જલ્દી વિડીયો આવવાના સ્ટાર્ટ થઈ જવાનો છે. ફોનમાં ફૂલ થઈ ગયો છે, થોડીક ફોનમાં જગ્યા કરી લઉં ને એટલે પછી પાછા આપણે હેર કેરની સિરીઝ પર બી આવી જવાના છે. બહુ જ બધા એવું કહે છે હેર કેર બતાવો, તો હેર કેર તમને બહુ જલ્દી બતાવી દેવામાં આવશે ગાઈઝ. ચલો કામકાજ કરો, નહીં તો વાતો કરે કંઈ નહીં વળે. જો આપણે આવી ગયા છીએ નાઇટ ડ્રેસમાં, કેપ્રી અને ટી શર્ટમાં, એટલે એવું લાગે કમ્ફર્ટેબલ ઝોનમાં પહોંચી ગયા છે. હવે મારે છે ને સૌથી પહેલાં તો કપડાં ધોવા બેસવું છે તક્ષના. હવે એકના માટે તો મશીન ચાલુ કરાવીને એટલે તક્ષના જે સ્કૂલનો યુનિફોર્મ છે ને કાલે પહેરવા માટે જોઈએ. ને હવે વરસાદના એના બી બહુ ઠેકાણા નહીં એટલે ફટાફટ પહેલાં ધોઈ નાખો. એટલે સૌથી પહેલાં એને ધોઈને જે સૂકવાઈ ગયા છે કપડાં લઈ લઈએ, એ ધોઈને એને કાલે પહેરવા જોઈશે. એક્સ્ટ્રા પેર ઓફ આઉટફિટનું સ્કૂલમાં કીધેલું છે, પણ હવે અત્યારે જે બન્યા હોય ને બધાને ડિસ્ટ્રીબ્યુટ થાય પછી નેક્સ્ટ બનશે એટલે એમને કીધું થોડો ટાઈમ લાગશે પણ પછી તમને મળશે તો ત્યારે આપણે એક્સ્ટ્રા પેર લઈ લઈશું. પછી રોજ વોશ કરવાની જરૂર નહીં પડે, પણ અત્યારે તો રોજ વોશ કરવા પડે કેમ કે સૌથી મેન તો આટલી ગરમીમાં સ્કૂલમાં ભલે એસી આપણે પસીનો તો છોકરાઓ બહાર રમતા કરતા હોય એટલે થઈ જાય. નાસ્તો બાસ્તો કરે, થોડું ઘણું કંઈક ઢોળીને લાવે એટલે થોડું તો કરવું જ પડે ગાઈઝ વોશ. એટલે કરી નાખીએ આપણે ફટાફટ. એક જોડો વોશ કરતા વાર શું 5-10 મિનિટ થશે. ગાઈઝ જો આઉટફિટ ધોઈ નાખ્યો છે, આઉટફિટ ધોયો, સુકવવા જાઉં છું. અને સ્કૂલમાં જે મેસેજ છે કાલ સ્પોર્ટ યુનિફોર્મ પહેરવાનો છે. અત્યારે એડિટિંગ કરવા બેઠી તો જોયું કે મેં તો બ્લોગ જ એન્ડ નહોતો કર્યો, તો હું હવે અત્યારે બ્લોગ એન્ડ કરું છું. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. અને હા, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. કાલે પાછા મસ્ત મજાના એક વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તો મારી પેરી અપેક્ષા. બાય જય મેનેજી કૃષ્ણ, બાય ગાઈઝ, જય દ્વારકાધીશ.